હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં। આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય। એ ચેપ્ટરની અંદર આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 11 અને એની અંદરના દાખલાઓ। આનાથી આગળના 1 થી 10 દાખલાઓ, એના સિવાય ચેપ્ટરની તમામ થિયરી, તમામ નિત્ય સમૂહ અને તમામ ખૂણાઓના વિધેયના માપ છે, જે ખૂણાઓ હતા એના વિધેયોના જે માપ હતા તેના વિડીયો આપણે આગળ ભણી ચૂક્યા છીએ। જો તે તમે ન જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો। તો ચાલો આજે આપણે ભણીએ દાખલા નંબર 11। તો દાખલા નંબર 11 માં શું છે તો કે અહીં એવું કીધું છે કે વિધાનો સત્ય છે કે નહીં તે કારણ આપી આપણે સમજાવવાનું છે। તો ચાલો પહેલા માટે જોઈએ તો કે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે। અહીં શું કહેવા માંગે છે કે tan a નું મૂલ્ય આપણે કોઈ પણ જગ્યાએ લેશું એટલે 1 કરતા ઓછું હોય। તો આ વિધાન સત્ય કે અસત્ય? તો જો આપણા માટે tan a નું સૂત્ર શું છે તો કે tan a અથવા tan નો કોઈ પણ ખૂણો હોય તો સૂત્ર એવું છે સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ। હવે અહીં આ માપ 1 કરતા ઓછું ક્યારે આવશે તો કે 1 કરતા ઓછું ત્યારે આવશે જ્યારે નીચેની બાજુ કેવી હશે? મોટી, અને ઉપરની બાજુ સામેની બાજુ કેવી હશે? નાની। આ બાજુ નાની હશે અને આ બાજુ કેવી હશે? મોટી। તો ત્યારે 1 કરતા નાનું આવશે। તો આવું ક્યારે થશે તો કે ભાઈ આવું થશે નહીં। અહીં તમે એવું ન કહી શકો કે આ બાજુ મોટી જ હશે। શું કહે છે કે હંમેશા કહી દીધું છે, તો હંમેશા હોય નહીં, પણ ઘણી વખત હોઈ શકે કે પાસેની બાજુ મોટી હોય અને સામેની બાજુ નાની હોય, પણ હંમેશા એવું હોય નહીં। અહીં હંમેશા એક વસ્તુ હોઈ શકે કે કાટકોણ ત્રિકોણમાં જે કર્ણ છે એ કર્ણ હંમેશા કેવો હશે તો કે હંમેશા આ બંને બાજુથી મોટો હશે, પરંતુ સામેની બાજુ અને પાસેની બાજુ આ બે બાજુ છે એ બંને બાજુમાંથી કોણ મોટું કોણ નાનું એ ક્યારે આપણે કહી શકીએ નહીં। પણ ક્યારેક એવું બની શકે કે નીચેની પાસેની બાજુ મોટી હોય અને સામેની બાજુ નાની હોય, તો 1 કરતા નાનું હોય, અને ક્યારેક સામેની બાજુ મોટી હોય અને પાસેની બાજુ નાની હોય તો 1 કરતા મોટું પણ હોઈ શકે। એટલા માટે આ વિધાન કેવું થશે તો કે આ વિધાન અસત્ય છે। આપણે લખી દઈશું આ વિધાન અસત્ય છે। કારણ લખશું, કારણ કે અહીં tan a બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય છે। અહીં બંને બાજુ સમાન હશે અથવા એકબીજાથી મોટી પણ હશે અથવા હોઈ શકે છે। તો તેથી તેનું મૂલ્ય 0, 1 અથવા 1 થી નાનું અથવા તો 1 થી મોટું હોઈ શકે છે। બરાબર, કેવું હોઈ શકે? 0, 1, 1 થી નાનું અથવા 1 થી મોટું પણ હોઈ શકે। હવે બીજું ડબલ આઈ, તો અહીં ડબલ આઈમાં તો કે a માપવાળા કોઈ ખૂણા માટે sec a બરાબર 12/5 સત્ય છે। તો હવે 12/5 કઈ રીતે સત્ય થશે? તો સૌપ્રથમ સૂત્ર જોઈએ તો sec a નું સૂત્ર શું છે તો sec a કોનો વ્યાસ છે તો કે કોષનો વ્યાસ છે, મતલબ ઉપર કર્ણ નીચે પાસેની બાજુ। તો કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ કોણ હોય તો કે કર્ણ, અને પાસેની બાજુ તો કે એનાથી નાનું હોવાની। તો અહીં જો ઉપર 12 કર્ણ મોટો અને નીચે છેદમાં પાસેની બાજુ નાનું, તો આ વિધાન કેવું છે તો કે સત્ય। તો લખીશું કે આ વિધાન સત્ય છે। બરાબર, કારણ લખશું, કારણ કે sec a બરાબર સૂત્ર લખી દઈએ કર્ણના છેદમાં પાસેની બાજુ, અહીં 12/5 માં
અંશ એ કર્ણ છે જે છેદમાં રહેલી પાસેની બાજુ કરતા મોટો હોય છે, અથવા તો ક્યારેક બંને સમાન પણ હોઈ શકે. ક્યારેક આ જે બાજુ છે એ કર્ણને સમાન હોઈ શકે પણ કર્ણથી મોટી હોઈ શકે નહીં. તો કર્ણ કરતા મોટો હોય છે, પાસેની બાજુ કરતા મોટો હોય કોણ? તો કે કર્ણ હોય છે. અથવા તો કે અથવા સમાન હોઈ શકે, અથવા બંને સમાન હોઈ શકે છે. તો એના લીધે શું થાય? તો કે અહીંયા આપણે આવી રીતે કેમ કારણ દર્શાવ્યું? તો કે કર્ણના છેદમાં પાસેની બાજુ, મતલબ ઉપર છે એ કર્ણ છે, નીચે છે એ પાસેની બાજુ. તો કર્ણ કેવો હોય? તો કે કર્ણ મોટો હોય અથવા તો પાસેની બાજુને સમાન હોય, બંને સમાન હોઈ શકે. તો અહીં મોટો કર્ણ ઉપર છે, નીચે પાસેની બાજુ નાની છે. એનો મતલબ કે આ કિંમત એ છે એ sec n માટે સત્ય હોઈ શકે. આગળ ત્રીજું, ખૂણા એના કોસેક ને સંક્ષિપ્તમાં cos a તરીકે લખાય. તો અહીં આ વિધાન ખોટું છે. કારણ તો કે જો અહીં પેલું જે અક્ષર છે કોસેક, તો આને કોસેન્ટ ને ટૂંકમાં શું લખાય? તો કે કોસેક ને ટૂંકમાં આપણે લખીશું કોસેક. શું લખીશું એને? તો કે કોસેક લખાય. તો અહીં આપણે આવી રીતે લખીએ કે આ વિધાન અસત્ય છે, કારણ કે ખૂણા એના કોસેકન્ટ ને કોસેક ને સંક્ષિપ્તમાં ખૂણા એના કોસેક ને સંક્ષિપ્તમાં શું લખાય? તો કે કોસેક એ તરીકે લખાય. અને બીજું અહીંયા આપેલું છે cos a. તો આ cos a કોનું સંક્ષિપ્ત છે? તો કે એ છે કોસાઇન નું. કોનું સંક્ષિપ્ત છે? કોસાઇન નું. કોસાઇન ને ટૂંકમાં શું લખાય? તો કે કોસાઇન ને ટૂંકમાં લખાય cos. તો અહીં પહેલું વિધાન છે તે અસત્ય, બીજું સત્ય અને ત્રીજું અસત્ય આપેલું છે. ચાલો તો જોઈએ હવે આપણે IV એટલે કે ચોથા નંબરનું. તો અહીં કોટ અને a નો ગુણાકાર કોટ a છે. તો આ વિધાન, તો કે આ વિધાન અસત્ય છે. કારણ તો કે જો પેલા લખી દઈએ આપણે કે આ વિધાન અસત્ય છે. કારણ કે આપણે આગળ એક થિયરીમાં એવું આપેલું હશે પોઈન્ટ કે અહીં કોટ અને એ બંનેને સાથે રાખીનો મતલબ એવો થાય છે કે ખૂણા એ ના કોટનું માપ આપેલું છે. બરાબર? આનો મતલબ શું થાય છે? કોટ એ નો કે ખૂણા એ ના કોટનું માપ, એને સંક્ષિપ્તમાં આપણે આવી રીતે લખીએ કોટ એ. પરંતુ જો અહીં કોટ અને એને બંનેને અલગ કરીએ તો અહીં એનું કોઈ મહત્વ છે નહીં, અને આપણે કોટનું પણ કંઈ મહત્વ રહેતું નથી. તો એટલા માટે આપણે લખીશું કારણ કે કોટ એ ખૂણા એ માટેના કોટના મૂલ્યનું સંક્ષિપ્ત છે, એટલે કે ટૂંકું રૂપ છે, સંક્ષિપ્ત છે. તેનો ગુણાકાર દર્શાવતું નથી. આ રીતે આપણે કારણ લખી દઈશું. આગળ જોઈએ V એટલે કે અહીં પાંચમા નંબરનું. થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે sin થીટા બરાબર 4/3 શક્ય છે. તો અહીં પહેલી વાત, ઉપર 4 નીચે 3. તો sin નું સૂત્ર? તો કે ઉપર સામેની બાજુ અને છેદમાં કોણ? તો કે છેદમાં કર્ણ. તો હવે આપણે ખ્યાલ છે કે કાટકોણ ત્રિકોણની અંદર સૌથી મોટી બાજુ, તો કે સૌથી મોટી બાજુ તો ભાઈ કર્ણ હોય. કોણ હોય? કર્ણ. તો અહીં છેદમાં 3 નાના આપેલા છે ને ઉપર મોટા આપેલા છે, મતલબ કે અહીં સામેની બાજુ મોટી અને કર્ણ કેવો આપેલો છે?
નાનો, તો આ વસ્તુ શક્ય છે નહીં. હા, કદાચ બંને સમાન હોત તો અમુક વિશેષ પરિસ્થિતિ માટે આપણે કહી શકીએ કે બંને સમાન પણ હોઈ શકે, પરંતુ બને ત્યાં સુધી કોણ મોટું હશે? તો કે કર્ણ મોટો હશે. તો અહીં આપણે લખી દઈશું કે આ વિધાન અસત્ય છે, કારણ કે સાઈન થીટા બરાબર, સૂત્ર લખી દે એટલે ખ્યાલ આવે કે સાઈન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, જેમાં કર્ણ એ કાટકોણ ત્રિકોણની કેવી બાજુ છે? તો કે સૌથી મોટી બાજુ છે, તો સૌથી લાંબી બાજુ છે, સૌથી લાંબી બાજુ છે. પરંતુ અહીં તેનાથી મોટી બાજુ ઉપર આપેલી છે. કોણ? તો કે સામેની બાજુ આપેલ છે, જે શક્ય નથી. બરાબર, સામેની બાજુ મોટી આપેલી છે જે શક્ય નથી, પરંતુ જે બંને સમાન હોઈ શકે એવું વિશેષ પરિસ્થિતિમાં બંને સમાન પણ હોઈ શકે, પરંતુ અહીં તો શું આપી દીધું છે? તો કે સમાન કરતાં પણ મોટું આપી દીધું છે, તો મોટી હશે નહીં. એ આપણે શું અહીં કારણ કે માં લખી દીધું. તો અહીં વિધાન 4 અસત્ય અને વિધાન 5 પણ અસત્ય થાય છે. તો આ દાખલા નંબર 11 ની 5મા દાખલાની સાથે આપણું સ્વાધ્યાય 8.1 પૂર્ણ થાય છે. હવે જે આગળના વિડીયો હશે તેમાં આપણે અભ્યાસ કરીશું સ્વાધ્યાય 8.2 નો.